વિશ્વ પર્યાવરણ દિવસની અનુલક્ષીને વડોદરા શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વિઠ્ઠલ મંદિર ખાતે ચંદનના વૃક્ષ વાવવામાં આવ્યા હતા। સોના તને ધર્મથી ચંદનના વૃક્ષનો અનેરો મહત્વ રહ્યો છે। વડોદરાના ઐતિહાસિક પૌરાણિક એવા વિઠ્ઠલ મંદિર ખાતે આજરોજ ચંદનના વૃક્ષ બાળકો દ્વારા વાવવામાં આવ્યા હતા, જેનો મુખ્ય હેતુ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેમજ મંદિરના પરિસરમાં ચંદનના વૃક્ષ હોવો શુભ માનવામાં આવે છે। આ ચંદનના ડાળખીથી ભગવાનને ચંદનનો લેપ બનાવીને તિલક પણ કરવામાં આવે છે, જેથી ચંદનનું વિશેષ મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં નજરે જોવા મળે છે। આવતીકાલે ગૌ રક્ષા સેવા સમિતિ તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા વડોદરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં શરીરને ઠંડક મળે તેવા વૃક્ષો જેવા કે લીમડા વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે। વર્ષે આપણા વડોદરા 4 દરવાજાના વિસ્તારના કરણી સેનાના પણ બધા સભ્યો જોડાયા છે। એટલે આ કહેવાનો મતલબ કે આ બધા જાગૃત સંસ્થાઓ છે જે વડોદરા માટે અલગ અલગ કાર્ય કરી રહી છે અને વડોદરાના વિષયો જે સ્વચ્છતાના હોય, દબાણના હોય કે આવી રીતે પર્યાવરણની જાળવણીના હોય એ બધા કાર્ય કરતી હોય છે। એ સંસ્થા પ્રતિવાર્ષિક વિઠ્ઠલ મંદિરમાં આવીને વૃક્ષારોપણ કરતી હોય છે। તમે આ વિઠ્ઠલ મંદિરના બગીચામાં જોશો તો બધી જાતના જ વૃક્ષ છે। લીમડો છે, કડવો મીઠો લીમડો છે, જાંબુ છે, પીપળો છે, પછી દાડમ છે, લીંબુ છે, બોરસલ્લી છે, આવા વિવિધ પ્રકારના વૃક્ષો છે કે જે અહીં બગીચામાં લોકો સાંજે વડીલો આવીને બેસતા હોય છે અને એનો આનંદ લેતા હોય છે।